શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તહેવારો પૂરો થયા બાદ રિપોર્ટ આવતા હોય છે ત્યારે આરોગ્ય સમિતિ ચેરમેન અધિકારીઓનો જલ્દી રિપોર્ટ આવે તે મુજબની કાર્યવાહી કરવા કડક શબ્દોમાં સૂચના આપી છે. સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ખાદ્ય વાનગીઓના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે, પરંતુ તહેવાર પૂર્ણ થયા બાદ અને લોકો તે વાનગીઓ આરોગી લે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આવતો હોય છે. ત્યારે આ વાતને ધ્યાનમાં લઈને સમિતિ ચેરમેન અધિકારીઓ 2 થી 3 દિવસમાં સેમ્પલનો રિપોર્ટ આપી શકે તે મુજબની કાર્યવાહી કરવા સૂચના આપી છે. આરોગ્ય સમિતિ ચેરમેન નેન્સીબેન શાહે જણાવ્યું હતું કે તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે, એટલે એ લોકોને કડક શબ્દોમાં કહેવું પડ્યું છે કે જ્યારે પણ સેમ્પલો લો ત્યારે તહેવારો ખૂબ હોય છે. અત્યારે ચંદી પડવાનો તહેવાર હતો અને હવે દિવાળીનો તહેવાર છે, તેમાં મીઠાઈનું વહેંચાણ પણ ખૂબ જ થતું હોય છે, પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના ટેસ્ટ ખૂબ મોડા હોય છે. આ વખતે એક માવાનો સેમ્પલ લીધો, એ ચંદી પડવા પહેલા એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા. તો એવી રીતે કડક સૂચના અપાઈ છે કે જે સેમ્પલ લો જે ખૂબ લોકો સુધી પહોંચે છે એવા કોઈ ખાદ્ય પદાર્થનો તો એ અર્જન્ટમાં 2 થી 3 દિવસમાં સેમ્પલનો રિપોર્ટ આવી શકે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આરોગ્ય બાદ જો પછી રિપોર્ટ સેમ્પલ ફેલ થાય છે તો જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે. તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું કે આ પ્રોસિજર જલ્દી કરો. હા, એકચ્યુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે, એટલે એ લોકોને કહેવું પડ્યું કડક શબ્દમાં કે જ્યારે બી સેમ્પલ લો, અત્યારે આપણા તહેવારો ખૂબ છે, જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદી પડવો, અને હવે છે દિવાળી. મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છીએ, મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે, પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે. જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા. એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે, જે લોકો સુધી ખૂબ પહોંચે છે, એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં 2 થી 3 દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે. નહીંતર તો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગી લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે. તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસિજર જલ્દી કરો, કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે. આપણે સુરતીઓ છે, ખાવાના શોખીન છે, તો એ સેમ્પલ જે લીધા હોય છે એમાં થોડી લાઈન હોય છે, પણ આપણું કહેવું એવું છે કે પ્રાધાન્ય એ વસ્તુને આપો જે તહેવારો ચાલી રહ્યા હોય છે અને લોકો એની વધુ ખરીદી કરતા હોય છે. એવું કહેવાતું કે સેમ્પલ એટલે કે વહેલું લઈ લો, નહીં તો દેખાડા પૂરતી કામગીરી ના જ કરો, એટલે થઈ શક્યું તો વહેલા કરો, નહીં તો ના કરો. 100% વાત છે. જલ્દીથી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાડાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી. એટલે જ સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે 2 ટાઈપના સેમ્પલ હોય છે, એક ઇનફોર્મલ હોય, એક ફોર્મલ હોય. તો ફોર્મલ જ સેમ્પલ લેવું, કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે, એમાં કોઈ કામી આવે તો.